જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. હવે નવું ચાલુ કર્યું મેં નવા વ્લોગમાં જસ્ટ ફોર ફન. પણ જો અત્યારે આયા ફન થઈ ગયો જબરજસ્ત. આરસીવે પીપી કરી હે પપ્પા ઉપર પીપી કરી. મને મેં કીધું આશીષ તમાર પેન્ટ કેમ લઈ ખોરામ બેહાયરો તો ને હું વિચાર કરું કે આ બધી ભીડ લીલું હે પછી ખબર પડી પેન્ટ લીલું આયે ભાઈ પવિત્ર કર્યું હે કાના પીપી કરી લીધી. આમ જો કેવું પકડવું હે. પકડ કેમેરા પકડવું હે ને પકડી હા કાઈ નહીં. હાલો તમે કપડાં ચેન્જ કરી લ્યો હવે. હું કપડાં ચેન્જ કરી લઉં. હું જાવું બહાર બધી વસ્તુ લેવા જાવું છે. હા અમુક મેં વસ્તુ મગાવી છે બધી એટલે લેવા જાઉં. મારો ફોન આવી ગયો પછી વાત કરું. હા લ્યો આને જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું ગોતો? જય માતાજી. મારું પાસ લાવું છું. હા બાનું પર્સ પણ આમ જો લોકરમાં હોય છે. અમારું આ લોકર હે ને એમાં પટારામાં બોલા પેલાના હાહુ કેવું રાખતા ખબર હે ને હંતાડીને 5 રૂપિયા છૂટા ન મૂકે. ઈ તો ઓમ હતારતા હોય પૈસા ચોરી નો લે એમ. પણ આપણે તો હું અહીંયા પર્સમાં નાખી દઉં બધું. મારા ખાનામાં બધું મૂકી દઉં. એનીથી માંડીને બધું. મમ્મી પેલા તો કેવા પટારા હતા. હતા જ પટારા અમારે. પૈસા તો હાલો હમાઈ જા કે હાહુ મૂકી દેતા પણ હારે ઘી ને ગોળે મૂકી દેતા. અમે કાકરેજી હતા ને ત્યારે આવું મજિયારું હતું. મજિયારું? અહીં મજિયારું કહેવાય ગારાનું. એમાં ઢાંકણ ને એમાં બધું ઘી ને ગોળ ને ચા ને ખાંડ ને બધું રાખતા ખુશી. એટલે બા આપણા એમ કહેતા જો અમને દેતા નહીં ને એટલે આમાં હતાડી દેતા. એમ કહેતા બા સમજ્યા. મેં તો નથી જોયું પણ બાની વાતો કરતા. એ તમે હું બોલ કરવા તને બોલાવો જરૂરી હે એ વાળા કાઈ નહીં હાલો. અને આજે તો હે ને અમારા હાહુ અમે બે તો એટલી ગડબડ કરી નાખી સવારમાં. મમ્મીએ સવારમાં ભાત મૂક્યા હતા તો ભાત મૂકીને પછી મમ્મી આરસીવને રમાડવા બેસી ગયા તો ભાત બધાય બળી ગયા. મમ્મી હું રમાડવા બેસી ગઈ મને યાદ ન આવ્યું. બધાય ભાત બળી ગયા. પછી થયું કેવું કાંઈ વાંધો ને મમ્મી મેં કીધું એ તો હવે વાંધો ને જવા દઈ. પછી મેં મૂક્યા ભાત મૂક્યા ને હું રમાડવા બેસી ગઈ તો મેં ભાત બારી નાખ્યા. 2 વખત ભાત બાર્યા. મમ્મી આજે તો આપણે હાહુ હવે શું કર્યું બોલો. પણ આપણે આરસીને રમાડવા બેસી ગયા ને યાદ જ ન હોય મમ્મી મને હાલો 2 વાર તો તમારા ભૂલ થઈ પણ મારાથી સેમ એવી જ ભૂલ થઈ ગઈ બોલો. આપણે ઓલો રમતો હોય પછી વાત કરતા હોય ને એમાં ભૂલાય. હે આશીષ? ન કરતા ખબર જ. હા એમ બસ આશીષ મને એમ કે આશીષ ખીજાય કે 2 હાહુ 2 વાર ભાત બારી નાખ્યા બોલો. બળી જાય કઈ થાય એ વાત સાચી હે. આપણે જો નાનું બાળક છે ઈ રમતો હોય તો આપણે રમાડવા બેસી ગયા. હા એ વાત સાચી તમે ભૂલી જાઓ. પછી આરું રમાડવા બેસી ગયા ભૂલાઈ ગયું. કાંઈ આ તો વાંધો એવું છે બધું. હા એ તો ભાઈ શું કરવાનું અમે બીજું તો થાય એવું. બીજી વાર પકાવીને ખાધી. 2 વાર ત્રીજી વાર પકાવી 2 વાર બગાડ્યા, હા. અને ત્રીજી વાર પકાવીને ખાઈ લીધા. પણ મમ્મી જો આમાં કેવું થાય કે પહેલી વાર તમે ઓલું થયું હે તમારાથી તો પછી અમુક બીજા હોય ને વહુ તો કહીશે મમ્મી તમારે થોડુંક ધ્યાન રખાય ને તમારું ધ્યાન જ નથી હોતું અમારા મમ્મીનું તો કાયમ સંભળાવે. એવું સંભળાવે ન હોય. બીજી વાર મારાથી જ ભૂલ થઈ ગઈ લ્યો શું કરી લેવાનું. એ માણસ માત્ર બધાને ભૂલ થાય તો તમે વળી મને સંભળાવો. તો સંભળાવવામાં જિંદગી વહી જવાની એના કરતા એ જે થવું હોય થાય. એ કોઈ ન ભૂલે બધાને ગરવાનું હોય પણ કઈક વેમચૂક થઈ જાય. ઘણી વાર એવું થઈ જાય. હા થઈ જાય એવું. અમારે કોઈથી એવું નથી બન્યું હાહુ વહુ ને પણ આજે હાહુ વહુ બેય ભૂલ કરી નાખી એવી હવાર. કાંઈ વાંધો નહીં હાલો મેં જે થયું અને બધાને ભૂલ થાય એમાં કાંઈ બોલવાનું ન હોય. સમજ્યા? વાગ્યા છે 9 ને રાત્રે 9 વાગે જો કટલેરી ગોતવા નીકળ્યા. અમુક વસ્તુ લેવાની હતી ને કાલે સાડી પહેરવાની છે એટલે કાલે વટ સાવિત્રીનું વ્રત છે તો પછી એ બધું મેચિંગ હોવું જોઈએ ને થોડું. એ વાત સાચી બધું હોવું તો જોઈએ ને. અત્યારે રહી જો બધું નક્કી કરી હાલ પહેરવું પીંદે બધું ગોતે જો જીમ ગમે એ લઈશે જે જોઈ. થોડુંક લઈ લઉં ને વસ્તુ મારે પતી ગઈ. અમે અહીંથી લેવા આવી દર વખતે કાંઈ માં ઘટતું વટતું હોય ને તો અહીંયાથી જ આવી મોસ્ટ ઓફ તો અહીં બધી એક વસ્તુ એ કઈ મળી જાય. મળી જાય. હા ઘરે આવ્યા ત્યાં તો અહીંયા ભાઈ પથારો કરીને બેઠા હે રમકડાનો ને બધાયનો હે અમારે તો રમકડા હોય જ. બાને ને દાદા રમાડે હા અમે તને હપી રમી. તણે હપીને રમો એમ ને. આ બાજુ અહીંયા ઢગલો પડ્યો હે રમકડાનો. અહીંયા વાંદરો હાલે હે હમણાં તો 2 દી થી હે ને ટીવી જોવામાં આવેલો હે વાંદરો ને કાર્ટૂન ને કાલુ મદારી હું કાલુ મદારિયા આયા
વાંદરા કેળા ખાઈ ઈ આવે એ આરસી ઘડીક વાર જોવાની વાંધો હવે તો ધીમે ધીમે બેહારી હી હવે ધીમે ધીમે બેહતા શીખી જઈશે થોડાક ટાઈમમાં કઈ એક જ જરાક જ જો જીરી ટેકો હોય ને તો બેહી સરસ લ્યો પાછું ગટું મટું રહ્યું ને એટલે આમ ડોલમ ડોલ થાતું હોય મારી જેમ હવે તારે ગટ્ટુ મટ્ટુ તારે તૈયારી થઈ ગઈ કાલની બધી યસ ઓકે કાઈ બાકી નહીં ને હવે કશું જ નહીં બધું થઈ ગયું તૈયારી. ઓકે હાલો વેલ એન્ડ અમુક ગુડ વસ્તુ કટલેરીની ઘટી હતી અમુક earrings match ન આવતા હોય ને એટલે બધુંય. હા એ તો કાંઈ વાંધો ઈ બધું આવી એવું ગયું છે, આશીષને એવું કે હું છે ને એન્ડ ટાઈમે બધી તૈયારી કરું પણ અહીંયા આશીષ આવ્યા ને તો કેટલા કપલ આવ્યા હતા મમ્મી એકાદ બંગડી લેવા આવ્યા હોય મેચિંગની બંગડી ને ઘણા સેટ લેવા આવ્યા હોય ને તો દુનિયામાં આજ આલે બધાયને આજ દુખે મારે એક બે નથી બોલો અમે તમારા માટે એન્ડ ટાઈમ એમ મમ્મી આપણે એના માટે રહી અને એકાદી વસ્તુ ઘટતી હોય તો આઈને નો આવો બોલો તમે લેવા તમે એન્ડ ટાઈમે તૈયારી કરો ઈ વાંધો તમે લઈ આવો એનો વાંધો તમારી નહીં હાજી પણ મારા પગમાં ઓલું હતું ને તો મારી તૈયારી નો થઈ યાર હા એમ બાકી તમે લઈ આવો 5 ની 10 વસ્તુ લઈ લ્યો ઈ કાંઈ વાંધો નથી પણ એન્ડ ટાઈમે જ યાદ આવે કે આ સાડી પહેરવાની છે તો આ સાડી ની ઓકે હાલો હવે તો બધું રેડી થઈ ગયું ને બધુંય રેડી છે અરે વાહ પછી તારી લાસ્ટ વસ્તુ તો હજી બાકી ઈ તો તે કીધી નહીં શું મહેંદી મહેંદી આવે છે ને ચિંતા ન કરો મોટા મહેંદી આર્ટિસ્ટ ઓર્ડર દીધો છે ને હમણાં આવશે કા હમણાં આવશે રાતે મોડેથી આવશે આખો દિવસ ઈ જ મહેંદી મૂકી એને જ મૂકી છે, હા. મારી ફ્રેન્ડે આવે એને મૂકવી છે તો બે હારે જ અહીંયા મૂકશે મેં કીધું ઓકે અને સરસ કાલે ઈ બધું હારે જ કરશી મજા આવશે જાગરણ કરવાનું હોય તો બધા હારે ફ્રેન્ડ્સ ભેગા થઈ જલસા પડી જવાના છે આરસીવ તારે મહેંદી મૂકવી તારે મહેંદી મૂકવી આરસીવ તાર બાબા આવું તો અમારી આવીને આવું તો મારો દીકો ને ફરી આવ્યો હોય ઈ રખડી આવ્યો નીચે આટોમાં પાર્કિંગમાં હે ને દરરોજ એમ કે હાલો દાદા પાર્કિંગમાં નીચે કાલ રાત્રે મને કેટલા વાગે બહાર લઈ ગયો ખબર 12:30 ઈ હૂતો નહીં કાલ રાત્રે કે હાલો બહાર નીચે બધે હતા ને બીજા બધા જણ કે આ અત્યારે કે હજી હાંજે તો દાદા એ ફરીને ગયો કે પાછો પપ્પા એ આવ્યો કે મેં કીધું બસ ફરવાનું મળે તો ગમે ત્યારે હોય આ રાત્રે 12:30 હોય કે 1:30 હોય કીધું આરશિવ ને મળવા આવ્યા જો અરે કોણ આવ્યું આરશિવ હે કોણ આવ્યું આરશિવ તું ગયો તો ને ઘરે હે કેવલ ચાચુ ને બિંદુ ચાચુ ઘરે ગયો તો ને ચોટલી ચારા ઘરે હાઈ તો ક્યાર નો પણ આ ભાઈના ચારા હાલે કે નથી રમવું બધે રમકડા વેર વિખેર હાલે હે બે કેવો આયા જો મહેંદી મૂકવાનું સ્ટાર્ટ કર્યું છે પેલા બિંદુનો વારો છે કેવી સિલેક્ટ કરી રહી આવી હે કાજલ આવી મૂકવાની હો ઓકે જો અહીંયા મૂકે બે આર્ટિસ્ટ આવ્યા હે ભાઈ કાંઈ ઘટે નહીં બિંદુ આપણે તો હવે બે જો મૂકે હવે પેલા એનો વારો પછી આપણે વારો લઈશી કાજલ આમ તારું મોઢું તો બતાવી દે બકા હા શું ઓહો એ જેઠાણી મેં કીધું એકને જ કે બિંદુ અરે મને એમ કે નહીં કહેતા હોય પણ આશીષ મને મૂકે કા આશિવ જો આરસીવ ને મહેંદી મૂકવાની છે હમણાં તારે મૂકવી છે ને ચોટીમાં દાંત કાંઈ નહીં જો ઈ તો કામ પતી ગયું ઓકે કઈ નહીં ચાલો જો આયા એટલે હવે ખુશી દોરાય છે હાથમાં ખુશી જરાક નમણી નથી કાજલ તે દોરી આ જરાક વધારવાનું હતું ખુશી હે થોડુંક વધારવાનું હતું કાજલ કીએ આવી આ જેમાં જેવી દોરી છે ને એવી જ છું ઓકે આમાં છે ને મહેંદીમાં એક સિક્રેટ નામ લખવાનું છે ઓકે તમારે ઈ ગોતી દેવાનું ઓકે હવે એવા બધા નખરા નો ના કરવાના ના હોય કરવા હે મને ઈચ્છા હે ઓકે 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 જો, ગોતશું મહેંદી હો ચાલુ છે બે મહેંદી ચાલુ બે બાજુ હવે ખુશીનો વારો સરસ લ્યો હાલો મુકાઈ જાય પછી બતાવી કેવી મૂકી હે હા ઈ વાત સાચી 12 વાગી ગયા હે 12 પ્લસ થઈ વાગી ગયો 1 વાગી ગયો ક્યાં હોય ગયો ઘડિયાળ 1 વાગી ગયો હજી મહેંદીનું જ કામકાજ ચાલુ છે હું શું કહું હા. ડિસ્કસ એવું થયું હે હા
કે હું ને બિંદુ રહી ને હા. તો અમારી આયરે તમે ને કેવલ બે રહેવાના. એવું ક્યાં કીધું? ઈ તો વાતું કરતા હતા, ડિસ્કસ ફાઇનલ તમે સ્ટેમ્પ બેય થોડો કહી લાગ્યો. દીધું કે હા એમ હવે કેમ ફરી ગયા? આપણે અમે કાંઈ કીધું જ નથી હવે. અમે જોયું બિંદુ? મારા ક્યાં મોઢામાંથી અવાજ આવ્યો જ ફરી નથી. ગયા. પ્રેમ કહેવાય પ્રેમ પ્રેમ ક્યાં ગયો હવે? તમારા ઓકે. બધાયનો પ્રેમ કાંઈ વાંધો નહીં, હાલો રહી નાખશું તમારે. તમે કયો એમ પાકું લે. તમારી તરફથી શું છે? અમે તો હાથ પડી દીધી. લાવો. એટલું ખોટું પડશે ને બે મોઢે હમણાં ખાય છે. બે મોઢે કાંઈ નહીં ખાય. હા કેવલ ભલે ને પછી બાયરે જઈને ભાજી ઢોસા હાલે લે. હા તો બા અમને જોઈ ટ્રીક આપે. બા તમે અમારી સાઈડ હો કે ઈ બે સાઈડ હો? ખાવામાં એવો સાઈડ નું હોય ખાવા તો બધાય બા એમ કહે છે કે હું કહું તો મને લઈ જશે ભેગા. મને ભાજી પીઝા બર્ગર ખાવા જાવ જ ને હા દી હે કે તમારે બેયને રહેવાનું છે બરાબર? ઓકે, એવું કાંઈ નક્કી થઈ વાંધો ગયું. હવે તમે બે ફરી ન ઉભો. ઓકે, ઓકે. બધા માટે આઈસ્ક્રીમ લઈને મેં રાખી છે પછી મને અત્યારે બિંદુને તો ખવાય છે નહીં મેં બાર ગ્લાસ થઈ ગયું હવે હા પણ આઈ મારે ને કેવલ નહીં હવે નહીં ખવાય. ઈ વાત સાચી છે તો હા. આ કાજલ ને એ બધાને દઈ દે ઓકે. પાણી પી લઈશું. તમે બધા આપણે તો પાણી પી અમે તો પાણી પીને હલાવી લઈએ અમે. હમણાં આઈસ્ક્રીમ ખાઈ નહીં મારે સૂટ લેવું છે ઓકે કાંઈ વાંધો જોઈ હવે કોણ ખાઈ જોઈ બરોબર. હા એ કઈ ખાઈ છે એમ નો ખાવ હું નો ખાવ એટલે નો ખાવ. મોટા ભરાય છે, હવે નથી. વટા ભરાવાની વાત નથી. હા. શરીર મારે તો જાતું ને, હું સુગર તો ખાતો જ નથી એટલે મારે આઈસ્ક્રીમ અમથી નથી. તમારે રહેવાનું છે કે નહીં પહેલા તો એમ તો રહી તો ગયા કીધું તો ખરી અમે ક્યાં ખાધું. કાલે આખો દિવસ તમારે બધાને જોવામાં આવશે ઓકે શું ખાધું શું ઓકે. નહીં. હા, એમ. પણ કાજલ આવડે ખુશી રિયેલા છે કે ભાગેલા છે આયા જ રહ્યા કે ભાગી ગયા જો આયા જ રહ્યા. બા આપણી સાઈડ નથી હવે બા આ વખતે બા હે ને ફૂલ આપણા સપોર્ટમાં હે નકર તો બે આમ ઓલા હોય તો આ વખતે આ બા આપણા સપોર્ટમાં હે. ને આરસીબી એક નીંદર કરી લીધી ઉઠી ગયા હે. જો શું કરેશ એ શું કરેશ ઉઠો મોરલી ઉઠો નીંદર કરી દીધી ઉઠી ગયો. અરે વાહ અરે વાહ. હાલો આવો બહાર આવો ઘોડિયાની હો. હાલો હાલો હે આવીએ. આ નવી નવી મહેંદી મૂકે ને આમાં હવે કે આમાંથી નામ ગોતી દ્યો લે. નવી તો કાંઈ નહીં એટલે નવી નવી જ કે નવું નવું લઈ આવો એમ. હાલો નામ ગોતી દ્યો આમાંથી તમે આમાં તો હવે આમાં આટલું ઝીણું ઝીણું કામમાં આવે નામે ક્યાં ગોતવા. પેલા મહેંદી બતાવી દો બધાય ના તમે કહી છે મહેંદી હા જોઈ લે બતાવી મહેંદી જોઈ લ્યો. આ ખુશી દોરી પણ થોડીક પતલી છે. હા કામ કરતા હોય ને ઈ કામ બતાવો પેલા હા હાલો મહેંદી બતાવી દીધી. હવે નામ હું ગોતી લઉં કેમેરો થોડું. આપી દ્યો કેવલને કેવલને આપી દઉં એમ ને. હા. તો કેવલ આ પકડજે તો આ બધા છે ને મને હેરાન કરે છે. આશીષભાઈ શાંતિથી બેહીને ગોતો. નહીં બેહે ઈ. પ્રેમ જ એટલો કરે છે ને અરે રે કાનું પડી જાય બધા જો અત્યારે ઇન્સલ્ટ નો થાવી છે મારે. પ્રેમ 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 ઓનલી આયા એ લખેલો છે. એ જો આ લ્યો જો એ. હા મહિલો બસ. આખો આશીષ લખ્યું હોય બે હાથ પણ એ લખેલો છે આશીષ પછી ખાલી સ્પેલિંગ આખા સ્પેલિંગ આખું નામ લખ્યું છે. હા. ઓકે તો ખાલી એ દેખો. વારી વારી આયા એ જ લખેલો છે બરાબર. હા એને અલગ અલગ લખ્યું બધું. હા. હવે લે આ તો અઘરું કર્યું. પ્રેમે અઘરો હે ને પછી આમાં ટાઈમર હોય હો આ ટાઈમ નો હોય કઈક આટલી બધી મહેંદીમાં આમાં કાંઈ ગોતવો ક્યાં અને એવું બધું આટલી જ છે આ તો કઈ વધારે નથી મહેંદી. આટલામાં કઈક ખુજ તો પડવી જોઈએ ને. એકદમ આમ દિલ ઉપર હાથ રાખીને ગોતો દિલ ઉપર હાથ રાખીને મળી જતા છે. આવા બધાય પ્રેમના પાઠ હાલો પાડવું હાલો હોય. જલ્દી ગોતવાનું છે ગમે એ કરો તમે તો ચક્કર આવે છે ને ખરેખર મને એમ કે એકાઈ નામ લખ્યું હોય છે ક્યાંક એકાઈ નથી આખો સ્પેલિંગ છે ઉપરથી લખ્યું હોય કે એકાઈ બનાવી છે કઈ અંદર. તો ઈ જ પ્રેમ હે દીકા હમણાં તમારો વારો આવે હો ગાને લખ્યું હે એટલે ખમો તમાર બેયને પ્રેમના પારખા હે આશીષ 2 કલાક નું હોય પછી બે વેતની મહેંદી થોડી કઈ પ્રેમના પારખા કરી શકે. હે આશીષ તું ઉપાધિ કરતો નહીં ભાઈ, નો મળે તો. ગોતી એકતા ને પણ એમ નહીં કેટલા પૂરે આખે આખું લખ્યું હા, એસ એચ આઈ હા, એસ હા, હા. ઓકે તો તમે બે અક્ષર કોઈ હવે તમારે શું ગોતવાનું આવે એ એસ ગોતવાનો હે એસ હવે એસ તો આમાં હે આવરી દી એમ કરેલો હે ઈ તો ડિઝાઇન હે લે
આ યસ 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 આ રહ્યો મળી ગયો બરાબર મળી ગયો યસ હવે પાછો હજી એક એસ છે સ્પેલિંગ તમારો જે હે ઈ જ. વળી આમ તમે ક્રિએટિવિટી કહીએ કે એસ બે માં ગણના કે અહીંયા આઈ લખેલો હા બરાબર જોયું જોયું ને કાજલે લખ્યું એવી રીતે ને. એક તો આ ગોગળ આ કાજલ ને કાલ પકડવી જોઈએ તમારે હાલો હવે તમને એક રસ્તો આપું આમાં હે હવે તમે જે ગોતો હોય ની બસ. હા હવે એસ હજી એક એસ છે એમ ને એ આમાં છે પછી કેટલી વાર હોય એ આ? મળતું જ નહીં એ નહીં મળતું મને કહી દે ને બે છેલ્લા અક્ષર આ રહ્યો આ દેખાય હે એચ. એ જ તો મેં પહેલા જ કીધો હા તો હવે હા. બીજો આ રહ્યો આમાં જોવો ક્યાં આયા જોયો આયા આ હા એ લાવ આને ગોળ ગોળ ઓલું કહેવાય. કાજલે બોલાવી કાજલે પકડ પકડ હા, કાજલ ને મોમો પકડો. કાઈ નથી અસલ લખ્યું તમને ગોતતા ન હોય. બીજું બીજું હજી બસ આવી ગયું લે, મારી પાસે કેમ ને એક આઈ ગઈતો આઈ આઈ ગઈતો નથી આ રહ્યો આઈ તમને ગોતતો નહીં હરખો. કાઈ વાંધો નહીં હાલો, એક ચાલો, અક્ષર હાલો, એક ઉપાડી. અક્ષર ખમો હવે તમારે બધાયનો વારો લે. હાલો કેમેરો લ્યો તો કેવલા તારે તો ઓછું નાનું નામ એટલે ગોતાઈ જાય મારે તો એક અક્ષર રહી ગયો જોઈએ છે કેવું પ્યાર હુઆ છે પાછળ નથી. મને બે ના પારખા થઈ ગયા હે કે બે કેવું કરે આ ઈ વાતો જોયું? ઈ જો ક્યાં ઈ ઈ નથી આયા છે. આમાં કાઈ નથી ના કહી દીધું મેં આ લે લે જો તને આ તુંય એવી હોય તો ઈઝી કરી દીધું. આ સાચું કહેવાય કહી દીધું એને બોલ હા, બસ. અરે વાહ કોઈ નથી જડે એલી આ બધે નું કરસી આપણે ગુજરાતીમાં હે કે અંગ્રેજીમાં કે કે હા ઈ સાચું હાલો હા કે. હા માન મહિલો ભાઈ બહુ બારીક નકાશી કામ કર્યું હો આમાં. બહુ છે. કાજલ ને કાલ પકડવી જોઈએ એક તો તું હરખું કર મારો હે. એ આવી હે બી બી ના આમ ઈ તો ફગી design ગયું થોડુંક જો ડિઝાઇન છે બીજું આવ્યો, વી, વી. હે આવી હા ઓકે હવે એ જ ગોતવાનું જો આ ફેડ થઈ ગયું હોય તો પછી એ ફેડ થઈ ગયું પણ દેખાય તો ખરી ને એ મારે ફેડ થઈ ગયો તો ઓલો એસ એટલે મને દેખાણો નહીં દેખાણો. ખુશી પાકું હો મારે ફેડ થઈ ગયો તો એટલે જ હા વાંધો નહીં આ હાલો. એ હા 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 હવે હું બાકી રહ્યું એલ એક બાકી ઈ બાકી હજી ઈ તો ઈ બે બાકી ગોતો આ તો બહુ અઘરું કામ થઈ ગયું પાસે વહી ગયો એમને મેં પડશે વળી કેવલ ને મોતી મરી ગયા આ એ ના ના એ ના છે જ નહીં. નો 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 આરસી તું ગોતેસ બોલો જોવે ઉવાથી નીચેથી હા આ તો વારે ચડી ગયો આરસી બી આ લગન નો કરતો જોવા દે. ના ઈ નથી આ એ તો આ રહ્યું ના એલ હે સોરી જો આમ ને આમ ના 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 એ તો design હે કેવું? ડિઝાઇન ઈ તો તો બાપા હવે આમાં કઈ દેખ ઉઠતું જ નથી સાચું કહું દિલ ઉપર હાથ રાખો તમે. શું કરે છે રાજ રાખો તમે મળતું હોય તો કે હું કરવાથી ન મળે કે હું હિંમત દઉં હું બોલો આરસી ભાઈ આયા ભાઈ હિંમત દ્યો હિંમત દઉં એમ હું હિંમત દઉં તને આ તો જબર મજા આવી આ કરવા જો બીજું જ્યારે નથી booking ત્યારે બે કામ આવ્યું હે. એલ ના નથી આવ્યું. ના કહી દે હવે હાર માની લે હવે મારી કીધું જેમ હવે. તું. જો અહીંયા ઈ લખેલું હા આઈડિયલ હા પેલા જે રમે હતું ને નો દેખાડો એનો કાંઈ વાંધો નહીં કેવલ આ આ તો તો just fun હતું આ પણ મજા આવી ગઈ એમ. મજા આવી. વાગ્યા તો હવે તમે બે ઉપવાસ કરો છો ને આ ઉપવાસ કરીએ જ છે નકર તો આઈસ્ક્રીમ નો ખાઈ લીધી હોત. જો એકેય આઈસ્ક્રીમ નો ખાધી બોલ. હા, આઈસ્ક્રીમ તો તો અમે કીધું એટલે હવે વાત પતી જાય પછી એમાં કાંઈ ફેર ન પડે હા એ બહુ lucky કહેવાય આપણા માટે બે ઉપવાસ. અરે રે તમારે જેવું કોઈ લકી નથી ઘરે મમ્મી મને પૂછતા હતા કે નાગલા મેં કીધું ના પેલા તો મેં નાગલા ઉડી ગયા ના હવે નથી ઉડ્યા કાંઈ નહીં પણ મજા આવી મજા આવી ને બસ મજા આવવી જોઈએ બાકી તો શું હોય આજના
રાતના 2:30 વાગ્યા હે તોય અત્યારે હજી બધા ગપ્પા જ મારી બોલો વાતો તો થાય જ ને બધે બેઠા હોય અત્યારે એટલે હજી વાતો તો તો કાલનો દિવસ બાકી હે તોય આજે જાગરણ કરવાની જાગરણ કરી લે અડધું. આજે જાગરણ પછી કાલે જાગરણ સવાર ઉઠવાનું હો પછી એવું ન થઈ જાય વરસાદનું વ્રત હુવામાં વહી જાય એમ ઉઠવાનું જોઈએ ને હા, એ. હા અને આ લોકો બ્લોગ બનાવે છે ફેમિલી બ્લોગ જ બનાવે છે મારા ચેનલનું નામ શું કોમેડી ફન 111 111 ઓકે બધાય જોઈ આવજો બહુ મસ્ત બ્લોગ હોય છે હા. અમારી હારે જ છે અમે કાલે આપણે હારે જ રહીશું બધે મજા આવશે મજા આવશે બાકી જો મહેંદી બેંદી ફૂકાઈ ગઈ હવે થોડીક તો હવે હુકાઈ ગઈ હવે કાઢી નાખશું એને પેલા બને હા બામ બામ લગાડી દઈશું બામ લગાવી એટલે કલર આવે એકદમ મસ્ત પ્રેમ ન હોય તો દેખાય ભરી ભરી. ના ઓમે પ્રેમ એટલો કરીએ ઓમે ઘાટી જ આવે એ દર વખતે તું મહેંદી મૂક ઘાટી આવે કે નથી આવતી આ ઈ વાત સાચી. એ વાત પ્રેમ જ એટલો ઘાટો છે પછી હા કાઈ નહીં હાલો બધાને બાય બાય મળીશું કાલે નવા બ્લોગમાં